ગોત્રી હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેના એક કાર્યક્રમનું આયોજન નર્સિંગ સ્ટાફ માટે કરવામાં આવ્યું હતું। ફાયર સેફટીની તાલીમ નર્સિંગ સ્ટાફને આપી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ દ્વારા આ ફાયર સેફટીની તાલીમ માટેનો કાર્યક્રમ નર્સિંગ સ્ટાફ માટે રાખવામાં આવ્યો હતો। ખાસ કરીને નર્સિંગ સ્ટાફ કે જે દર્દીઓ સાથે સીધા સંપર્કમાં હોય છે, તેવામાં જ્યારે પણ કોઈ આપત્તિજનક પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કોઈ આફતજનક પરિસ્થિતિ આવી પડે છે, આગ લાગવા જેવી કોઈ ઘટના ઘટે, આ દરમિયાન નર્સિંગ સ્ટાફ પોતાનો અને દર્દીઓનો જીવ કઈ રીતે બચાવી શકે, તેઓ કઈ રીતે સતર્ક રહીને તમામના જીવ બચે તે સુનિશ્ચિત કરી શકે તે માટે તેઓમાં પણ તાલીમ હોવી ખૂબ જ જરૂરી હોય અને તેને જ ધ્યાનમાં રાખતા આ તાલીમ આપવા માટેના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું કે જેમાં આગ લાગે તો શું કરવું જોઈએ, ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કઈ રીતે કરવું અને શું આગ લાગતી વેળાએ નર્સિંગ સ્ટાફ કરી શકે, દર્દીઓ અને પોતાનો જીવ બચાવી શકે, આ તમામ તાલીમ નર્સિંગ સ્ટાફને આપવા માટે આ એક તાલીમ કાર્યક્રમનું આયોજન ગોત્રી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું। હું ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ GMRS હોસ્પિટલ ગોત્રી વડોદરા। ફાયરને લઈને ગોત્રી હોસ્પિટલ ખૂબ જ ચોકન્નું છે। ઉપરની હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે ગોત્રી હોસ્પિટલ ખાતે દર મહિનાની 6 તારીખે ફાયર મોકડ્રીલ દ્વારા અહીંયાના વિવિધ સ્ટાફને ટ્રેનિંગ આપીએ છીએ કે ફાયર કે આવું કંઈ આગ લાગવાનો આકસ્મિક બનાવ બને ત્યારે કઈ રીતે એનો બચાવ થાય, અહીંયા દાખલ થયેલા દર્દીઓનો બચાવ થાય, જે દર્દીઓ વેન્ટિલેટર પર છે, જે દર્દીઓ ખાલી સિમ્પલ વોર્ડમાં છે, એવા દર્દીઓને કઈ રીતે સેફ જગ્યા પર લઈ જવાના, એમનું ફાયર એક્ઝિટથી એક ટ્રાન્ઝિટ કરવામાં આવે એ માટે આપણે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ। આ મોક ડ્રિલ દર વખતે અલગ અલગ એરિયાઝમાં સપોઝ આગ લાગી હોય અને ત્યાંથી ઇવેક્યુએશન પ્લાન, જે આપણું ફાયરને લગતી જે સેફ એરિયા હોય, જે ફાયર એક્ઝિટ કહેવાતું હોય, ત્યાંથી પેશન્ટને કઈ રીતે એક એસેમ્બલી પોઈન્ટ ઉપર લઈ જવા, એસેમ્બલી પોઈન્ટથી જે દર્દી કોઈક સિરિયસ થઈ ગયું હોય તો એને એમ્બ્યુલન્સ દ્વારા કોઈક બીજી હોસ્પિટલમાં અથવા તો નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવા અથવા તો આપણી જ હોસ્પિટલમાં સારવાર આપી અને જે નોર્મલ હોય, જેને કંઈ પ્રોબ્લેમ ના થયા એવા દર્દીને સાયકોલોજીકલ સપોર્ટ અને બીજું કોઈ દવાની કે એવી કોઈ જરૂરત પડે તો એને ત્યાં એસેમ્બલી પોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ કરવાનું, આવી રીતે એક મોકડ્રીલમાં આપણે કરતા હોઈએ છીએ। આજે 7 એપ્રિલ સોમવાર, ગઈકાલ 6 એપ્રિલ રવિવાર હતો, એટલે આજે 7 એપ્રિલ આપણે આ મોકડ્રીલ માટે અહીંયાના નર્સિંગ સ્ટાફ એ લોકોની તાલીમ રાખવામાં આવી હતી। નર્સિંગ સ્ટાફ એ એવો સ્ટાફ છે જે પેશન્ટ જોડે ફર્સ્ટ હેન્ડ કોન્ટેક્ટ હોય છે, એ લોકો કોન્સ્ટન્ટલી વોર્ડમાં હોય છે અને પેશન્ટ્સ ત્યાં વોર્ડમાં હોય છે અને કોઈ બી બનાવ બને તો એ લોકો જ એવી પર્સનલ છે હોસ્પિટલની જે દર્દીઓના પહેલાં કોન્ટેક્ટમાં આવે છે અને એ લોકોને બી ટાઈમ ટુ ટાઈમ આપણે આ ટ્રેનિંગ આપીએ છીએ અને એ લોકોને બી આના જો ફાયરનું કે એવું કોઈ બનાવ બને તો એના સામે કઈ રીતે સતર્કતાથી એનો પોતાની જાતને અને એમના વોર્ડના પેશન્ટનું કઈ રીતે સાર સંભાળ કરી શકાય એના માટે એ લોકોને ટ્રેનિંગ આપી છે। ટ્રેનિંગમાં જનરલ ઇન્સ્ટ્રક્શન્સ જેમ કે ફાયર લાગે તો શું કરવાનું, પેશન્ટને કયા એક્ઝિટથી લઈ જવાનું, દરેક ફ્લોરના ફાયર ઇવેક્યુએશન પ્લાન સમજાયા। એ ઉપરાંત જે ફાયર એક્સ્ટિંગ્વિશર અલગ અલગ ટાઈપના વોર્ડમાં અને અલગ અલગ જગ્યાએ મૂકેલા છે, એ ફાયર એક્સ્ટિંગ્વિશરને કઈ રીતે ઓપરેટ કરવું, જેમ એનું કોડ હોય છે PASS, એવા કોડ સાથે એમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આજે આપવામાં આવી। હેન્ડ્સ ઓન ટ્રેનિંગમાં ફાયર એક્સ્ટિંગ્વિશન સિલિન્ડરનું પિન કાઢીને જે CO2 સ્પ્રિંકલિંગ થાય, જે CO2નો છંટકાવ થાય, એની ટ્રેનિંગ આજે હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપવામાં આવી। તો આ ટાઈમ ટુ ટાઈમ એક આપણું પ્રયત્ન રહે છે કે અહીંયાના હોસ્પિટલ સ્ટાફ, અહીંયાના બધા જ કેડરના માણસો જેમ કે ડૉક્ટર્સ, સ્ટુડન્ટ્સ, નર્સિંગ અને આપણા કર્મચારીઓ બધાએ આના વિશે તાલીમ મેળવી હોવી જોઈએ અને જો તાલીમ હોય તો આવો કોઈ અણગમતો બનાવ બને ત્યારે એ લોકો સતર્કતાથી બધાના કામ આવી શકે। થેન્ક યુ।